તો આ તરફ અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં સતત બીજા દિવસે કસ્ટમ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। મોટી કાર્યવાહી અહીંયા સામે આવી છે। અમદાવાદમાં કસ્ટમ વિભાગ સતત બીજા દિવસે એક્શનના મોડમાં એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનો ગાંજો પકડી પાડવામાં આવ્યો છે। તો બીજી તરફ જે રીતે માહિતી સામે આવી, એરપોર્ટ પર કરોડો રૂપિયાનો ગાંજો પકડી પાડવામાં આવ્યો। 12 કરોડથી વધુનો જે ગાંજો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। તો તેની સાથે જ બેંકોકથી આવેલા 3 ભારતીય પાસેથી આ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। તો તેની સાથે જ હવે સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ટ્રોલી બેગમાં છુપાવીને રાખ્યો હતો આ ગાંજો। છેલ્લા 2 દિવસમાં કસ્ટમ વિભાગે 31 કરોડનો ગાંજો જપ્ત કર્યો છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાયા છે। મૌલિક, સતત બીજા દિવસે કાર્યવાહી, મોટી સંખ્યામાં જે ગાંજાનો જથ્થો સતત પકડી પાડવામાં આવ્યો છે, શું વધુ વિગત? લવલીન, બિલકુલથી જે રીતે અમદાવાદ એરપોર્ટ છે ત્યાં કસ્ટમ વિભાગની બાજ નજર હોય છે અને તેના જ ભાગરૂપે કસ્ટમ વિભાગને એક બાતમી મળી હતી ને તેના ભાગરૂપે તેઓએ બેંકોકથી અમદાવાદ આવી રહેલા 3 ભારતીયો છે તેમને અટકાવ્યા હતા અને તેમના ટ્રોલી બેગ છે તેની તપાસ કરી હતી અને ટ્રોલી બેગમાંથી કસ્ટમ વિભાગને 12 કિલો જેટલો ગાંજો છે તે મળી આવ્યો હતો, જેની બજાર કિંમત છે તે 12 કરોડથી પણ વધારે થાય છે। ખાસ જો છેલ્લા 2 દિવસની વાત કરીએ તો 2 દિવસથી સતત અમદાવાદ એરપોર્ટ પર જે મુસાફર આવે છે તેમની તપાસ કસ્ટમ વિભાગ કરે છે અને આવા 2 કેસ કર્યા છે ને 31 કરોડ જો છે વિભાગે 2 દિવસમાં જપ્ત કર્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનો ગાંજાનો જથ્થો આજે પણ પકડી પાડવામાં આવ્યો।